વેલકમ બેક. સુરતના બેડ દરવાજા નાસિર નગર ખાતે થયેલા ડિમોલિશનના મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાની અત્યંત ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. પાલિકાના સેન્ટ્રલ ઝોનની ટીમ માત્ર લાઇન દોરીની કામગીરી કરવા ગઈ હતી, પરંતુ આ તોડફોડ ખરેખર કોણે કરી તે હવે તપાસનો વિષય બન્યો છે. ધારાસભ્યએ પાલિકાના બદલે અજાણ્યા તત્વો દ્વારા થયેલી આ કામગીરીને ગંભીર બેદરકારી ગણાવીને ખાતરી આપી છે કે આ અંગે ઊંડી તપાસ કર્યા બાદ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલેશન આપણે કર્યું નથી, ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી. આ લાઇન દોરીમાં રસ્તો હતો, એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા કરવા માટે. માપ કેટલું આવે છે માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી. ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ.